નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચટાકેદાર જગ્યા રસોઈની રાણીમાં અને હું છું અમિત. આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરમાં ધ બર્ગર બોયઝમાં. બર્ગર બોયઝમાં આપણે જોઈએ તો અલગ અલગ બર્ગર સિવાય બી ઘણી બધી આઈટમો છે. ચલો જોઈએ આપણે કઈ કઈ આઈટમો છે અને કેવી રીતે બને છે. તો મિત્રો અત્યારે આપણી જોડે બર્ગર બોયઝના ઓનર બ્રિજેશભાઈ છે. ક્યાંથી શરૂઆત કરેલી અને કેવી રીતે કરેલી? સર, આપણા બર્ગર બોયઝની શરૂઆત થઈ છે કોવિડ દરમિયાન. તો આપણે રો મટીરિયલની વાત કરીએ કે આપણે બ્રેડ્સ જે છે, કોઈ બી બ્રેડ છે, એમ કે ગાર્લિક બ્રેડ લઈ લો, પીઝા બેઝ લઈ લો, બધું જ આપણું ઇનહાઉસ છે, બરોબર. એ ફેક્ટરી આપણે પોતાની જ છે અને ત્યાંથી વર્કઆઉટ કરીએ છીએ. અને જે બી સોસીસ વગેરે વાપરીએ છીએ આપણે વીબાના યુઝ કરીએ છીએ. તો ચલો આપણે જોઈએ એમની જે અલગ અલગ આઈટમો અને કઈ રીતે બને છે. ચલો. અને આપણે એમ જોવા જઈએ કે આ લોકેશન એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? કોઈ પણ કસ્ટમરને અહીંયા આવવું હોય, કસ્ટમરને આવો તો પથિકાથી જસ્ટ 200 મીટર JM ચૌધરી સ્કૂલ છે. આઈ થિંક છેલ્લા 35 વર્ષથી ગાંધીનગરમાં બહુ ઓલ્ડ સ્કૂલ છે, બરોબર. એ JM ચૌધરી સ્કૂલના એક્ઝેક્ટ સામે કોર્નર પર સેક્ટર 7D કહેવાય છે. સેક્ટર 7D ના કોર્નર પર બ્લેક એન્ડ યલો કલરની આપણી ફૂડ ટ્રક હોય છે. ટાઈમિંગ છે સવારે 10:30 થી રાત્રે 10.